આપનું હાર્દિક સ્વાગત છે। માંગરોળ તાલુકા પંચાયત માટે 67 ઉમેદવારી તેમજ સુરત જિલ્લા પંચાયત માટે 18 ફોર્મ ભરાયા। આગામી તારીખ 26/4/2026 રોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય, જે અંતર્ગત માંગરોળમાં સુરત જિલ્લા પંચાયતની સીટ નાની નરોલી, માંગરોળ, પીપોદરા, કોસંબા, ઝંખવાવ માટે 18 તેમજ માંગરોળ તાલુકા પંચાયતની સીટ માટે 67 ઉમેદવારી ફોર્મ માંગરોળ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવેલ હતા। જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી એડી કાછડ સાહેબ, તાલુકા પંચાયત મતદાર વિભાગ મામલતદાર ડોક્ટર એચ.વી. ચાવડા સાહેબ, તાલુકા પંચાયત મતદાર વિભાગ તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરિયા સાહેબ, નાયબ મામલતદાર ચૂંટણી હરપાલસિંહ બારડ, પંકજભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, રાગીણીબેન ગામિત તેમજ તેઓના સ્ટાફની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના કુલ 18 અને તાલુકા પંચાયતના કુલ 67 ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવેલ હતા। કચેરીના ગેટ ઉપર માંગરોળ પોલીસ દ્વારા ખૂબ જ સારો એવો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ, સુરત। હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 2026ની સામાન્ય ચૂંટણી અંતર્ગત માંગરોળ જિલ્લામાં ની જે જિલ્લા પંચાયતની ટોટલ 5 સીટ અંતર્ગત હાલ સુધીમાં આજે ટોટલ 18 ફોર્મ મળેલ છે, જેની આગામી 13 તારીખના રોજ સવારે 11 વાગ્યાથી ચકાસણી શરૂ થનાર છે। તેથી જે ઉમેદવારે ફોર્મ ભરેલા છે એ તમામ ઉમેદવારોએ ચકાસણી સમયે હાજર રહે એવી, અને સાથે આજે ખૂબ શાંતિપૂર્વક ફોર્મ ભરવાનું આજે કમ્પ્લીટ થઈ ગયેલું છે।